અમરેલીમાં ખોડલધામ સમિતિ દ્વારા કેન્સર હોસ્પિટલના જનજાગૃતિ માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે। અમરેલી ખાતે ખોડલધામ સમિતિ દ્વારા કેન્સર હોસ્પિટલના લાભાર્થીઓ માટે તથા જનજાગૃતિના હેતુસર એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના અમરેલી ખાતે ટાટા મેમોરિયલ અને ખોડલધામ ટ્રસ્ટના સહયોગથી સર્વ સમાજ માટે નિર્માણ પામતી કેન્સર હોસ્પિટલને લઈને જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કેન્સરની માહિતી અને મદદ માટે ખોડલ રથ અમરેલી જિલ્લામાં ફરી રહ્યું છે। આ કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી અને દાતા બાવકુભાઈ ઉંધાડ તેમજ હિરેનભાઈ હિરપરા તેમજ ડોક્ટર ભરતભાઈ કાનાબા, વસંતભાઈ મોવલિયા, ભૂપતભાઈ ભુવા, રમેશભાઈ કાતરોટિયા, મનુભાઈ દેસાઈ, નિકુંજભાઈ સાવલિયા, અતુલભાઈ કાનાણી, ડોક્ટર જી.જે. ગજેરા, વિજયભાઈ દેસાઈ, કાંતિભાઈ સતાસિયા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। થોડો દિવસ પહેલા જ ખોડલધામ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ દ્વારા ખોડલધામ ટ્રસ્ટને 61 વીઘા જમીન દાનમાં આપીને સમાજ માટે પ્રેરણાદાયક ભૂમિકા નિભાવવામાં આવી છે, જ્યાં આજના સમયમાં જમીન માટે ભાઈ ભાઈનું નહીં રહેતો હોય ત્યાં બાવકુભાઈએ આ દાન આપી અનોખો સંદેશો આપ્યો છે। આ સેવા કાર્ય કરવા બદલ ખોડલધામ સમિતિ અમરેલી તથા લેવા પટેલ સમાજના આગેવાનો તથા અમરેલી જિલ્લાના સર્વ સમાજ જ્ઞાતિ મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। આજે અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા રાજકોટમાં જે કેન્સર હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે અને અમરેલી જિલ્લામાં માં ખોડલનો રથ ફરી રહ્યો છે કે કેન્સર જનજાગૃતિ માટે એના વિશેષ માહિતી પત્રકાર મિત્રોને અને પ્રેસ મીડિયાને આપવા માટેનો આજ અમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। સાથે સાથે ખોડલધામ ટ્રસ્ટ કાગવડને ભૂમિદાન માટેની થોડીક ભૂમિની જરૂરિયાત હતી અને એ જિલ્લાની ટીમને નરેશભાઈ વતી અમને જાણ થઈને અમે બાવકુભાઈને કીધું, એટલે બાવકુભાઈએ વિના સંકોચે ઉંધાડ પરિવાર તરફથી અમને કહેતા હર્ષને આનંદ થાય છે કે ઉંધાડ પરિવારના મોભી બાવકુભાઈએ નરેશભાઈને તરત ફોન કરીને જાણ કરી કે અમારા પરિવાર તરફથી હું 61 વીઘાનું ભૂમિદાન ખોડલધામનું અર્પણ કરું છું। ખોડલધામ ટ્રસ્ટને જે 61 વીઘા જમીન આપવામાં આવી છે, આ જમીન ખોડલધામ છે એ હેલ્થ, એજ્યુકેશન, સ્પોર્ટ્સ અને એગ્રીકલ્ચર એના ઉપયોગ માટે એની કામગીરી અત્યારે શરૂ જ છે અને ભવિષ્યમાં એમાં વધારે ઉમેરો કરી શકાય એના માટે એ જમીનની એની જરૂરિયાત હતી। અને સાથે સાથે જે ખોડલધામ મંદિર છે, આ મંદિર એક ધાર્મિક સંસ્થા છે, એટલે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। ત્યાં 61 વીઘા જમીન એની બાજુમાં જ ફોરેસ્ટ વિભાગની છે, એટલે ફોરેસ્ટ વિભાગની જમીન છે એ એક્સચેન્જ થઈ જશે અને પછી આજે મેં તમને જે કીધું એ પ્રમાણે એ જમીનનો ત્યાં એ હેતુ માટે ઉપયોગ થવાનો।